અહીંયા તો તૈયાર થાય કેટલો પાવડર લગાડે છે. આમાં તમને દેખાડું, મારા 3 બહેનોના લગ્ન છે અને એક ભાઈના છે. હેલો મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે ગામડે અને હવે આપણે જવાનું છે મારા કાકાના છોકરાના. આજ છે હલ્દીની રસમ અને ત્યાં જવાનું છે. બધા તૈયાર થઈ ગયા છે. તો ભાઈ તૈયાર થઈ ગયા છે, પૂરતું પૂરતું પહેરીને દો, પણ કેમ કઈ ઘટે નહીં. એમ તમને દેખાડું થોડોક આગેથી કેમ આપણે પહેલી છે, કેમ લાગે છે બધા ખાસ કરી કમેન્ટ કરજો. અને હજી મારા કાકાના છોકરાની બધા બહાર બેઠા છે, એને હજી કપડાને એવું બદલવાનું છે. એ બધા વાટે છે, મેં પહેરી લીધા છે. પછી આપણે જાવ, હા ઠંડીમાં આગળ જઈ. અહીંયા તો તૈયાર થાય કેટલો પાવડર લગાડે છે. આમને પાવડર લગાડી ના વધારે પાવડર દેખાય બહુ, પછી ખોટા અમારે કઈ લગાડવાનું જ ન હોય. આમને સારા લાગી બ્રાન્ડ, હા બ્રાન્ડ આમનમ થી. હાલો હવે આપણે જઈ ગઈ. વિશાલના ઘર બાજુ જવાનું છે. રાકેશને હજી કુર્તા ને એવો પહેરાવાના છે ને, એ પહેરીને પછી આપણે પાછા અહીંયા ભેગા થાવી રસમમાં. બધા કાકા દાદાના ભાઈ ના બધું ફોટો શૂટ હાલે છે. અને આમાં તમને દેખાડું, મારા 3 બહેનોના લગ્ન છે અને એક ભાઈના છે. ત્યાં ફોટા પાડવાનું કામ હાલે છે. હાલો અંગોડો તો આવ્યો. હાલો જો અડે આ આની હવે આપણે જો બધા અત્યારે આપણે રસમ પૂરી થઈ ગઈ છે અને દાંડિયા રાસ થોડાક લીધા આપણે, અને હજી બાકી છે, પણ અત્યારે બધું હવે કમ્પ્લીટ થઈ ગયું છે અને બધું હકેલાઈ ગયું છે. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો તમે નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો. ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.